બોડેલી ખાતે જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુર દ્વારા ટીબી અને PCPNDTનો ખાનગી તબીબો માટેનો વર્કશોપ યોજાયો હતો। છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય શાખા દ્વારા નેશનલ ટીબી નાબૂદી કાર્યક્રમ તથા PCPNDT કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના ખાનગી તબીબો માટેનો વર્કશોપ બોડેલી ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણ, સુમનદીપ મેડિકલ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર ચિરાગ ચક્રવર્તી, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ ડોક્ટર સ્નેહલ રાઠવા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પારુલ વસાવા, જિલ્લા RCHO ડોક્ટર મુકેશ પટેલ, જિલ્લા રક્તપિત્ત અધિકારી ડોક્ટર હિરેન ગોહિલ સહિત તમામ તાલુકા આરોગ્ય અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખાનગી તબીબો ઉપસ્થિત રહ્યા હતા। જ્યાં ધીરજ હોસ્પિટલ ખાતેથી ઉપસ્થિત રહેલ આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર ચિરાગ ચક્રવર્તી દ્વારા નેશનલ ટીબી નાબૂદી કાર્યક્રમની માર્ગદર્શિકા મુજબ ટીબી એક્ઝામિનેશન અને સારવાર સહિત વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। જ્યારે PCPNDT કાર્યક્રમ હેઠળ સરકારી સેવાઓ તથા તેના નિયમો વિશે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પારુલ વસાવા દ્વારા છોટાઉદેપુર જિલ્લાના પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા ગાયનેકોલોજિસ્ટ અને રેડિયોલોજિસ્ટ ડોક્ટરોનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો, જેમાં દેશમાં ઘટતી જતી દીકરીઓના જન્મના પ્રમાણ દરને વધારવા માટે PC&PNDT એક્ટ હેઠળ તેના અમલીકરણ માટે કાયદાકીય જોગવાઈ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા। ખાનગી તબીબો દ્વારા જિલ્લામાં ટીબી કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ઢોકલિયા પબ્લિક હોસ્પિટલના ડોક્ટર ઉમેશ રાઠવા અને સુખી હોસ્પિટલના ડોક્ટર ઉસ્માન ગની ખત્રી તથા સર્વોદય હોસ્પિટલના ડોક્ટર સંકેત રાઠવા સહિતને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ખાનગી તબીબો માટે એક NTP કાર્યક્રમ તેમજ PCPNDT કાર્યક્રમ અંતર્ગત માહિતી આપવા માટેનો કાર્યક્રમ બોડેલી ખાતે યોજાયો હતો, જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર ભરતસિંહ ચૌહાણ, ADHO ડૉક્ટર પારુલ વસાવા, RCHO ડૉક્ટર મુકેશ પટેલ તેમજ સુમનદીપ મેડિકલ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર ચિરાગ ચક્રવર્તી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહી ખાનગી તબીબોને જરૂરી જાણકારી આપવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।